દોસ્તો, એક સરસ મજાની વાત આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. એક વિદ્યાર્થી જે પરીક્ષાની અંદર વારંવાર નપાસ થાય અને વારંવાર નિષ્ફળ જાય, ખૂબ જ મહેનત કરે છતાંય નિષ્ફળ જાય. પછી એને એ ફરિયાદ ગુરુજીને કરી, એના શિક્ષકને કહ્યું કે શિક્ષક, ગુરુજી, હું ખૂબ મહેનત કરું છું છતાં હું વારંવાર નિષ્ફળ જાઉં છું. હવે હું થાકી ગયો છું, હવે હું શું કરું? એ નિરાશ થઈ જાય છે, નિષ્ફળ થઈ જાય છે. ત્યારે શિક્ષકે એ વિદ્યાર્થીને એક સરસ મજાનું બીજ આપ્યું અને કહ્યું કે આ બીજ તું લઈને જા અને તારા ઘરના કુંડામાં એને રોપજે અને એને વ્યવસ્થિત પાણી આપજે અને સૂર્યપ્રકાશ મળે એવું કંઈક કરજે. એ વ્યક્તિ એ બીજ લઈને જાય છે વિદ્યાર્થી. પછી ઘરે જઈને સરસ મજાનો કુંડો હોય છે, એની અંદર એ માટીને ગોઠવે છે અને માટીને ગોઠવીને સરસ મજાનું અંદર બીજ રોપે છે અને નિત્ય દરરોજ એને પાણી આપે છે, એને સૂર્યપ્રકાશને સાથે સામે રાખે છે. આવો નિત્યક્રમ એ કરે છે અને થોડા દિવસ પછી એ બીજમાંથી સરસ મજાનો છોડ થઈ જાય છે અને એ છોડ સરસ મજાનું ફૂલ આપે છે. અને એ ફૂલ એમ કહેવાય કે એ માતા સરસ્વતીના ચરણોમાં રોજે રોજ ધરે છે. થોડા સમય પછી એ બીજ લઈ, એ ફૂલનો છોડ લઈ અને એ ગુરુજી પાસે જાય છે અને કહે છે કે આ તમે જે મને બીજ આપ્યું હતું, આ એ જ બીજનો આ છોડ છે. ખૂબ જ સરસ મજાનો ઉછેર થયો છે. ત્યારે ગુરુજી વિદ્યાર્થીને સરસ મજાનો એવો જવાબ આપે છે જે તમારા અને મારા જીવનની અંદર જો આપણે ઉતારી લઈએ તો જીવન જીવવાની ખૂબ જ મજા આવે. એ ગુરુજી એ વિદ્યાર્થીને કહે છે કે આ બીજને ઉગવા માટે જરૂરી સૂર્યપ્રકાશ, પાણી, પોષણ અને સૌથી મોટી વસ્તુ ધીરજ, આ બધું હતું. એટલા માટે ઉગ્યું અને એને ફરિયાદ કરવાનો એની પાસે કોઈ મોકો નહોતો. એટલે એ બીજ ઉગી અને બહાર નીકળ્યું અને હંમેશા આગળ વધ્યું. તારા જીવનની અંદર પણ આ જ તકલીફ છે, આ જ સમસ્યા છે. જીવનની અંદર તમે હંમેશા ફરિયાદ કરતા રહો છો. ફરિયાદ કરવાને બદલે આગળ વધતા રહો, સતત આગળ વધતા રહો, જેથી કરીને ફરિયાદ કરવાનો કોઈ સમય જ ન રહે, કોઈ મોકો જ ન રહે. દોસ્તો, ઘણીવાર ઘણા બધા લોકોના મોઢે આપણે સાંભળ્યું છે કે આપણે કિસ્મત પર ભરોસો કરીને બેસી જઈએ છીએ, પરંતુ કિસ્મત પર ભરોસો કરીને બેસવા કરતાં કર્મ પર જો આપણે ભરોસો કરીશું, આપણા કાર્ય પર જો આપણે ભરોસો કરીશું, તો આપણે ચોક્કસ આપણે જે કંઈ કાર્ય મગજની અંદર આપણે ધાર્યું છે, જે કંઈ આપણે કરવાની તૈયારીમાં છે, એમાં ચોક્કસથી આપણને સફળતા મળશે. આ વિડીયોનો સરસ મજાનો સંદેશ આ તમને અને મારા જીવનની સરસ મજાની એવી વાતો આપણને શીખવે છે. તો દોસ્તો, આ વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને તમારા દોસ્તો સુધી શેર કરજો, સરસ મજાનો લાઈક કરી દેજો અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હુંની મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.